એવું કહી શકાય કે લલિત વસોયા જેમનું એક નામ ફરી એકવાર ઉછળ્યું છે કે તેઓ ભાજપમાં જોડાય છે. લલિતભાઈ પાસેને પૂછીએ કે તેઓ ખરેખર શું માને છે. લલિતભાઈ, ખાસ કરીને અવારનવાર તમારું નામ કેમ ભાજપમાં જોડાવા માટે ઉઠી રહ્યું છે અને તમે ભાજપમાં જોડાવાના પરિપ્રેક્ષમાં વ્યક્તિગત શું માનો છો? સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજમાં, ખેડૂતોમાં, ગામડામાં એક ઉભરતું નામ લલિત વસોયાનું છે. લલિત વસોયાને રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો પહોંચી વળતા નથી, એટલે ખોટી નામની અફવાઓ ફેલાવે છે. અને મારો બહુ સ્પષ્ટપણે અભિપ્રાય છે કે જે પાર્ટીના લોકોની માનસિકતા સાથે મારો સ્વભાવ મેચ ન થતો હોય, જે લોકોની માનસિકતા ગામડા વિરોધી, ખેડૂત વિરોધી માનસિકતા હોય, એવા લોકો સાથે બેસવા કરતાં હું આત્મહત્યા કરવાનું વધારે પસંદ કરીશ. આજે તો ઠીક છે, પણ ભવિષ્યની અંદર પણ ક્યારેય પણ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી. આ બહુ મારો સ્પષ્ટ નિર્ણય છે. લલિતભાઈ, ચોક્કસ તમે જે એક ભાજપમાં જોડાવા કરતાં આત્મહત્યા કરવાનું પસંદ કરશો એવી પ્રકારની વાત કરો છો, પણ એક જ્યારે પાટીદાર આંદોલન ગુજરાતમાં થયું ત્યારે એ જ પ્રકારે પાસના નેતાઓ પણ કહેતા હતા કે અમે રાજકારણમાં નહીં જોડાઈએ. તમે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા, જીત્યા, તો આ પ્રકારની વાત જે છે એ કેટલી માની શકાય? એ વખતના વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે. દરેક સભામાં મેં બહુ સ્પષ્ટપણે કીધું છે કે હું 30 વર્ષથી રાજકારણમાં હતો. સમાજનો પ્રશ્ન આવ્યો, સમાજના પ્રશ્ને હું લડવા માટે નીકળો છું. આવનારી ચૂંટણીઓ હું લડવાનો છું, આવું દરેક વખતે કીધું છે. પેપરોની અંદર સ્ટેટમેન્ટ પણ મેં બહુ સ્પષ્ટપણે આપ્યા છે. અને મારા સ્વભાવ મુજબ જે કાંઈ કરવાનું હોય એ ડંકાની ચોટ ઉપર જઈને કરવાની મારે સ્વભાવ છે. એટલે કાંઈ છુપાવવાની કે ખોટું બોલવાનો સવાલ ઊભો નથી થતો. લલિતભાઈ, ખાસ કરીને તમારી સાથે અલ્પેશ ઠાકોરના પણ એક નામની વાત આવી છે, ધવલસિંહ ઝાલાના નામની વાત આવી છે, સોમાભાઈ ગાણાની પણ વાત આવી રહી છે. આ વાતોમાં તથ્ય કેટલું? અત્યાર સુધીમાં 1 વર્ષના ધારાસભ્યની ચૂંટણી ગયા ને 1.25 વર્ષ થયું, એમાં 4 વખત અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. આવી જોશથી 2-3 દિવસ સુધી મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વાત ચલાવવામાં આવી, પરંતુ અલ્પેશભાઈ કે ધવલજી કે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા નથી. વાઘ આવ્યો જેવી વાત છે. અને હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે આ વખતે પણ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ કરવામાં આવેલી અફવા છે, લોકોનું ધ્યાન બીજે દોરવા માટે. અલ્પેશભાઈ કે એની ટીમની કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય એવો મને વિશ્વાસ છે. ખાસ કરીને જોવા જઈએ તો નારણ પટેલ કોંગ્રેસમાં આવે છે અને હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાવાના છે, એ પ્રકારની વાત છે. એમાં કેટલી વાત છે, શું છે એમાં? સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીના જે આગેવાનોને ભારતીય જનતા પાર્ટી એની પાર્ટી સાથે ભેળવે છે, મહત્ત્વના હોદ્દાઓ, પદ એને આપે છે, માન સન્માન આપે છે. ત્યારે વર્ષોથી પાર્ટી બેઠી કરવા માટે જે લોકોએ મહેનત કરી છે એ લોકોને અસંતોષ થાય એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા આગેવાનો સાથે મારે નજીકના સંબંધો છે ને ક્યાંક મળતા હોય તો અસંતોષ વ્યક્ત પણ કરે છે. અને આપે પણ જોયું હશે કે એક દિવસમાં 2 કલાકમાં કેબિનેટ મંત્રી પદ આપી દેવામાં આવે અને ભાજપના કેટલાય ધારાસભ્યો લાઇનમાં હોવા છતાંય બોર્ડ નિગમમાં લેવામાં ન આવતો હોય તો અસંતોષ થાય એ સ્વાભાવિક છે. ને નારાયણ કાકાને આશાબેનના જવાથી ક્યાંક અસંતોષ થયો હોય તો એ કોંગ્રેસ પાર્ટીમાં જોઈન્ટ થાય. અને મીડિયાના માધ્યમથી પણ મેં સાંભળ્યું છે હાર્દિક પટેલ રાહુલજીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં 12મી તારીખે જોઈન્ટ થવાના છે. એનો નિર્ણય આવકારવા લાયક છે. કોંગ્રેસ પાર્ટીને સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતની અંદર હાર્દિકના કોંગ્રેસના પ્રવેશથી બળ મળશે, આ વાત પણ અમે સ્વીકારીએ છીએ. તમે ખાસ કરીને લોકસભાના પણ ઉમેદવાર છો. કોંગ્રેસે તમને એક વાયદો કર્યો છે, એ પ્રકારની વાત છે. કઈ બેઠક ઉપરથી તમે લોકસભા લડશો અને શું વાયદો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે? બીજા વાયદાની વાત તો નથી, પરંતુ પાર્ટી દ્વારા મને આદેશ કરવામાં આવ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણી તમારે લડવાની છે. ઈચ્છા હોય કે ન હોય, પરંતુ પાર્ટીનો આદેશ શિરોમાન્ય રાખવો જોઈએ અને પાર્ટીના આદેશ મુજબ હું પોરબંદર લોકસભા ઉપરથી લડીશ. પણ પાર્ટી દ્વારા, કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે અત્યારના વર્તમાન ધારાસભ્યો છે એમાંથી કોઈને પણ લોકસભાની ટિકિટ નથી આપવામાં આવી, એ પ્રકારની પણ વાત સામે આવી હતી. અને તમે જે કહી રહ્યા છો એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રોવર્સી છે. શું
હું બહુ સ્પષ્ટપણે કહું છું, ધારાસભ્યોને ટિકિટ નથી આપવાની કે જે વાત હોય એ. પરંતુ પાર્ટીના હાઈકમાન્ડે મને આદેશ કર્યો છે તમારે પોરબંદર લોકસભા લડવાની છે. લલિતભાઈ જેટલા બીજા કેટલા ધારાસભ્યોને હાઈકમાન્ડે આ પ્રકારનો આદેશ કર્યો છે? હું મારા સ્વભાવ મુજબ મારા વિસ્તારની અંદર જ કામ કરું છું. પાર્ટીની આ દરેક નિર્ણયોની અંદર પણ માથું નથી મારતો. એટલે કદાચ આવા કોઈને પાર્ટીએ કહ્યું હોય તો મારે કોઈ હારે ચર્ચા નથી. આભાર લલિતભાઈ. જી સીધી લલિતભાઈનું સ્પષ્ટ માનવું છે, સૌથી મહત્વની વાત છે કે તેઓ પોરબંદર લોકસભા ચૂંટણી લોકસભા બેઠક ઉપરથી પોરબંદરથી ચૂંટણી લડવાના છે. પાર્ટીએ આદેશ કર્યો છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જે નારાજગી છે એને ખાળવા માટેની વાત હોય તો કેન્દ્રીય મોવડી મંડળે એ ધારાસભ્યોને પણ લોકસભા ચૂંટણી લડાવવાની ખાતરી આપી છે. જી સીધી. બિલકુલ હિતલ, આભાર વાતચીત કરાવવા બદલ. તો